વડોદરા અને વેસ્ટર્ન રેલવેના સંયુક્ત પ્રયાસથી વડોદરામાં સ્વચ્છતા પખવાડિયા અભિયાન અંતર્ગત 6000 વૃક્ષોનું વિશાળ વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું છે। આ પગલાં દ્વારા શહેરમાં હરિયાળો કોરિડોર ઊભો કરવામાં આવ્યો છે, જે પર્યાવરણને સારું કરવા સાથે સાથે જૈવિધ્યમાં પણ વધારો કરશે। આ પહેલ FLOની રાષ્ટ્રીય સ્તરના સસ્ટેનેબિલિટી અભિયાનનો ભાગ છે, જેમાં રિસાયકલિંગ, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને હરિયાળો આવરણ વધારવા જેવા અભિયાન સામેલ છે। ઓછા ઉપયોગમાં આવેલી રેલવે જમીનને હરિયાળા પટ્ટામાં ફેરવીને નાગરિકોને સસ્ટેનેબલ જીવનશૈલી આપવાના માટે પ્રેરણા આપવામાં આવી રહી છે। FLO વડોદરાની અધ્યક્ષ શ્રીમતી શિવાની પટેલે જણાવ્યું કે વૃક્ષારોપણ માત્ર પર્યાવરણલક્ષી કાર્ય નથી, તે ભાવિ પેઢી માટે આપેલી પ્રતિબદ્ધતા છે। FLO વડોદરાને વેસ્ટર્ન રેલવે સાથે મળીને ગ્રીન કોરિડોર ઊભા કરતા ગર્વ અનુભવાયો છે અને નાગરિકોને દૈનિક જીવનમાં સસ્ટેનેબલ પ્રેક્ટિસ અપનાવવા માટે પ્રેરણા આપવાનો વિશ્વાસ છે। આ પહેલ દ્વારા FLO વડોદરાએ ફરી એકવાર પોતાના મિશનને મજબૂત બનાવ્યું છે। મહિલા સશક્તિકરણ, સસ્ટેનેબિલિટી અને સામૂહિક જવાબદારી દ્વારા શહેરી જીવનને સ્વચ્છ અને ટકાઉ બનાવવું જોઈએ। આ કાર્યક્રમમાં FLO વડોદરાની અધ્યક્ષ શ્રીમતી શિવાની પટેલ, શ્રીમતી સ્મિતા જાટિયા, શ્રીમતી રચના પટેલ, શ્રીમતી અનુભા ટાપુરિયા, શ્રીમતી વૈભવી ગાંધી, શ્રીમતી નેહા પટેલ અને શ્રીમતી અમૃતા પટેલ સાથે વેસ્ટર્ન રેલવેના શ્રી નીરજ ધમીજા, ડૉક્ટર દીપાલી ત્યાગી, श्री अनिल कुमार અને श्री अमित रंजन उपस्थित रहा था। आज जो कार्यक्रम रखा हुआ है स्वच्छता पखवाड़ा का ही एक पार्ट है। स्वच्छता पखवाड़ा हम 2 अक्टूबर से मनाने जा रहे हैं। उसमें आज जो है 2 अक्टूबर से पहला दिन है, इसीलिए हमने फिक्की FLO के साथ में एक जो MOU किया है, जिसके तहत वो हमें 3000-6000 पेड़ देने वाले हैं। उसके तहत इस साइट पे हमने 300 के तहत पेड़ लगाए हैं, जिससे हमारा एनवायरनमेंट जो है वो स्वच्छ और सुंदर रहे। इसके साथ ही हमने यहाँ स्वच्छता की प्लेज भी करवाई, लोगों को प्लेज दिलवाई ताकि वो अपने आसपास के एरिया को स्वच्छ रखें। एक रैली निकाली जिससे हम अपने कॉलोनी के लोगों को इस पूरे अभियान में साथ में जोड़ सकें। इसके तहत ही हमने यहाँ पे स्वस्थ नारी एक कैंपेन भी रखा हुआ है, जिसके तहत यहाँ जितनी भी महिलाएं हैं हम उनके स्वास्थ्य की जाँच कर सकें तथा ये उनको स्वच्छ नारी के साथ में जोड़ सकें, जो कि सरकार की एक पहल है। जी, मैं नीरज धमीजा, ADRM વડોદરા। આજે ફિક્કી ફ્લો વડોદરા અલોંગ વિથ વેસ્ટર્ન રેલવેઝ અને પગદન ફાઉન્ડેશને રેલવે કોલોનીમાં આ લેન્ડમાં વૃક્ષારોપણનું ચાલુ કર્યું છે। આજે અમે લોકોએ 6000 ટ્રીઝ પ્લાન કરવાનું પ્લાન કર્યું છે। આજે પ્લાન થશે ને અમુક રેલવેઝની બીજી કોલોનીઝમાં પ્લાન થવાનું છે। ધીસ ઇઝ પાર્ટ ઓફ ફિક્કી ફ્લો વડોદરાનું નેશનલ ઇનિશિયેટિવ ઓન સસ્ટેનેબિલિટી। બેઝિકલી આ વડોદરામાં ગ્રીન કવર ઓછું થઈ રહ્યું છે અને પોલ્યુશન વધી રહ્યું છે। So under our sustainability initiative, we are planning to make more green cover કે એર ફ્રેશ થાય, પોલ્યુશન ઓછું થાય અને આપણા માટે ને આપણા આવતી જનરેશન માટે વડોદરા ક્લીનર બની જાય। અરાઉન્ડ 8 ડિફરન્ટ ટાઈપ્સના ઝાડ છે, મોટા નાના। અમુક બેઝિકલી નીમ છે, બીજા બધા ઝાડ છે કે જે એરને પ્યોરિફાય કરે અને 2 વર્ષમાં તો ચોંટી જાય, એટલે એ લોકોનું બહુ જ ધ્યાન પણ ના રાખવું પડે, પાણી મળી જાય દર 2 દિવસે તો પણ આ રહેશે।